સોક્રેટિસને ઝેર આપવાનું નક્કી થયું, ફાઇનલ થયું. સોક્રેટિસના હજારો શિષ્યો હતા. સોક્રેટિસની પાસે આવ્યા અને કે અમે તમને રાતોરાત અહીંથી ભગાડી મૂકીએ કે જેને કારણે આપને ઝેર ન ખાવું પડે. અને એ વખતે સોક્રેટિસના મોઢામાંથી શબ્દ નીકળ્યા છે, હજારો લોકોએ આજ સુધી મારા પર વિશ્વાસ મૂક્યો, હજારો લોકોએ મારા પર વિશ્વાસ મૂક્યો છે. અને હજારો લોકોને એ પણ ખબર, ખુદ રાજાને મારો વિશ્વાસ છે. મને ઝેર પાવાની સજા ફરમાવ્યા પછી પણ મને જેલમાં નથી પૂર્યો, મને છૂટો રાખ્યો છે. રાજાને પણ ભરોસો છે કે ક્યારે પણ ભલે હું ઝેર પાવ પણ સોક્રેટિસ મને ધોખો દઈને ભાગી નહીં જાય. રાજાએ મારા પર વિશ્વાસ મૂક્યો છે અને આજ હું ભાગી જાઉં ને તો મરતા મરતા સમાજનો વિશ્વાસઘાત મેં કર્યો કહેવાય, માટે મારાથી નહીં બની શકે, નહીં બની શકે. શું સાધુ પુરુષની ભક્તો ઊંચાઈ હશે. ખૂબ જયારે વખાણ કર્યા ને એ વખતે સંતોએ હાથ જોડી દીધા, માલિક અમારા બહુ વખાણ નહીં કરો, અમારી જે કાંઈ મોટપ છે આપને લઈને છે. અને ભક્તો વાતે સાચી. અને આપણે એમ જ્યાં સુધી માનતા રહેશું કે આપણી મોટપ પરમાત્માને લઈને છે ત્યાં સુધી જ મોટપ ટકશે. જે દાડે આપણા મનમાં એમ થશે હું સ્વયં હવે શક્તિશાળી બની ગયું, તે દાડે આપણી મોટપ ઝીરો થઈ જશે. ભલામણ મારુતિને 1 મિનિટ સંકલ્પ, 1 સેકન્ડ સંકલ્પ થયો, આજ હું ન હોત તો લખનનું શું થાત. અને જ્યાં સંકલ્પ થયો અને ત્યાં ભરતે બાણ છોડીને પગ ભાંગી નાખ્યો. તમે કલ્પના કરો, 1 સેકન્ડ સંકલ્પ, આજ હું ન હોત તો લખનનું શું થાત. ધરતી પર આવ્યા પછી પણ અહંકાર રહી ગયો કે હવે લખનનું શું થશે, મારો તો પગ ભાંગી ગયો. ભરતજીના મુખમાંથી શબ્દ નીકળ્યા, શા માટે ચિંતા કરો છો? બાણ તો પોતાની પાસે નથી, કુટિયામાંથી એક દર્ભની સળી ખેંચી મંત્ર ભણી અને એનું બાણ બનાવીને કહ્યું તમે પહાડને સાથે બેસી જવાના પર 1 સેકન્ડમાં તમને લંકા પહોંચાડી દો. અને ત્યારે મારુતિનો અહંકાર ઓગળ્યો કે કારણ વિનાનો હું માથે ભાલ લઈને ફરું છું, આ બધું તો કરનારો મારો કીર્તાર પ્રભુ રાઘવ છે. એમ અરે રાસ પંચાયતની કથા વાંચો, 1 સેકન્ડ ગોપીઓના મનમાં સંકલ્પ થયો કે જે માગ નારદને ન મળે રાસમાં, એ રાસની અંદર કનૈયો આપણે કેમ નાચે, માટે આપણા જેટલું કોઈ મહાન નહીં. 1 સેકન્ડના છઠ્ઠા ભાગમાં ભગવાન કૃષ્ણ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. રાધાજીને લઈને મળ્યા ભાગવા. રાધાને સંકલ્પ થઈ ગયો, ભક્તો આમાં તો ભાગશાળી કોક જ બચે, કોઈક જ બચે. અને ભગવાન એને આધીન બને. ભક્તો આમાંથી જે બચી જાય, હું ટળે હરી ઢુકડા તે ટળાય દાસે રે, મુક્તાન સમયના શબ્દો છે. મળ્યા ભાગવા તે રાધાજીનો સંકલ્પ થયો, હું કેટલી મહાન. ભગવાને ગોપીઓનો ત્યાગ કર્યો અને મને લઈને સાથે ભાગે છે. 1 મિનિટ તો રાધાજી કીધું મારથી નહીં દોડાય. ભગવાન કે મારી કાંધ ઉપર બેસી જાઓ, હું કેટલી મહાન, મને કાંધ ઉપર બેસાડીને ગોપીઓનો ત્યાગ કરો. આટલો જે સંકલ્પ થયો, ભગવાન ત્યાંથી પણ અદ્રશ્ય. જાગીને જોયું ને તો બાવળિયાનું સુકાઈ ગયેલું ઠૂઠું હતું, ઘોડો પલાંગીને બેઠા હતા. ભક્તો ભગવાન પોતાની કાંધ આપવા માટે, યાદ રાખજો, તૈયાર છે. પોતાની કાંધ આપવા માટે તૈયાર છે. જ્યાં સુધી અહંકાર શૂન્ય હશે અને અહંકાર જીવનની અંદર પ્રવેશ કરશે ને તો ભગવાનની કાંધની જગ્યાએ સુકાઈ ગયેલા બાવળિયાના ઠૂઠે ઘોડો પલાંગીને બેહવાનો વારો આવશે. માટે જીવનમાં ક્યારેય પણ અહંકાર ના આવે.